સીતારામની જय માતાજી। तो मजामां बधाय हारू तो बधाय मजामां आई गया ने आपणी फरीथी आवेगा आपणा काम धंधा माथे। तो काम धंधा में एवुं छे के अथाणा आपणी जे कुरियल करीए ने ए अटाणे तैयारी कर लीधी आपणी, कारण के एवो मी छे ने हवारनो टाइमे राख्यो के हवारे बधाय कुरियल करवाना रही। अमे रोज हांजी करता पण हांजी अमारे बहु हामटो ऑर्डर होय એટલે અમે ભૂગે ને થકતા, એટલે હવારના પોરમાં અમે જેટલું હોય ને એટલું કુરિયલ કરાવીએ, જેટલું ઊતું ને એટલું હવારમાં અમે કુરિયલ કરી આવ્યા। એ અટાણે જે ભરાઈ ગયું ને એ પાછું હવારે કુરિયલ થાહે। તો આપણે ઓરિજિનલ સિંગ તેલમાં બનાવીએ। જો આ ડબ્બો રહ્યો આવી રીતે ડબ્બા ઘણા આપણે લીધેલ છે, સ્પેશિયલ ઓરિજિનલ સિંગ તેલમાં જ આપણે અથાણું બનાવીએ। ઘણાય પૂછે પણ આપણે 50 રૂપિયા ભાવ વધારે લેવાનો છે, પણ આપણું વસ્તુ એકદમ સ્ટાન્ડર્ડ છે ફૂલ, કારણ કે આપણે ઓરિજિનલ વસ્તુ વાપરીએ। જે પહેલા આપણે દેશી મસાલાના બનાવતા ને એવા જ આપણે બનાવીએ। તો હવે આપણે છે ને વિદેશના બધાય કુરિયલ છે। જો આ વિદેશના છે, જો એમાં બહેણી આપણે વિદેશમાં બદલી નાખવી પડે। આપણે આ બહેણી નો હાલે, આપણે આ બાજુ હાલે બધી ઘેડ, આપણે ઘેડમાં હાલે, પછી બરડામાં હાલે, આપણે કાઠિયાવાડમાં હાલે, આપણે અમદાવાદ સિટીઓમાં ક્યાંય આજુબાજુમાં હાલે, પણ આ સિટીમાં આપણે વિદેશમાં નો હાલે, યુકેમાં ને એ રીતે નો હાલે। એટલે આ એ લોકોની બરણી છે। જો આ બધું આ એ લોકોનું આપણે પાર્સલ છે। જો આવી રીતે બરણી લેવાની છે, જો એકદમ સ્ટાન્ડર્ડ બરણી। તો આપણે આવી રીતે ઘણા બધા વિદેશ પણ મોકલીએ, ઇઝરાયલ મોકલીએ, યુકે મોકલીએ, લંડન મોકલીએ, દુબઈ મોકલીએ, આપણે ઘણી જગ્યાએ વિદેશમાં આપણે અથાણા મોકલીએ, કારણ કે આપણે અસલ કાઠિયાવાડી અથાણું બનાવીએ ને એક ફેરે ખાઈ જોઈને અજમાવો। ભલે કિલો છેલી બાકી તમે એક પાર્સલ મગાવો, પણ એક વખત મગાવો તો તમને ખ્યાલ આવે। હવે અત્યારે એટલું કુરિયલ છે કે ની વાત પૂછોમાં, પણ અમારે શું છે પહોંચાતું ને એટલે કુરિયલ વાળા કુરિયલ ઘરેથી ગાડી લઈને લઈ જાય અને પેકિંગ પણ કરી આપે। આપણે એ કુરિયલ વાળાને આપી દીધું પેકિંગ કરવાનું અને ઘરેથી લઈ જવાનું, કારણ કે અમે પૂગે હકતા નથી, કારણ કે એટલા ઓર્ડર છે ને પેન્ડિંગમાં પડ્યા ને કે કોઈ વાત પૂછોમાં। એટલે આ જો આટલું અત્યારે બધું આ 50 કિલો જેટલું અથાણું આપણે અટાણે ભરી અને ઓકે કરી લીધું ને આપણે હે ને સવારે આપણું કુરિયલ નીકળીએ, કારણ કે અત્યારે તો આપણે કુરિયલ કરી દીધું છે। એટલે આપણે ઓરિજિનલ જો આપણે ભીલીનો ગોળ ઓરિજિનલ વાપરીએ છે, જોઈ લો તમે। જો ને હવે કામ ઘણું બધું ઓછું થઈ ગયું, પણ ઓર્ડર વધી ગયા, કામથી ઝાઝા ઓર્ડર વધી ગયા છે। હું કામ કે આપણે કામ ઓછું થઈ ગયું, આપણે મશીન લીધું ના એટલે આ ગોળ આપણો મશીનમાં ભંગાઈ જાય। આપણે ઘણા બધા ભાંગે ને કમ્પ્લીટ ગોળ કરી લીધેલ છે, તો આપણી કટકાન ખમણ પણ થઈ જાય, પણ થોડો ઘણો કારણ કે ચાલુ થાય મશીન એટલે ટાઈમ તો દેવો જ પડે। કોઈ પણ વસ્તુમાં ભલે કરવું ન પડે પણ ટાઈમ તો દેવો પડે। એટલે આપણે છે ને હમણાં નવરા થાતા ને તો જો ખાટા લીંબુ છે, તો ગોળ કેરી છે, તીખો મુરબો છે, મીઠો મુરબો છે, ગળ્યા લીંબુ છે, ખાટા લીંબુ છે ને ચણા મેથી છે અને ખાટી કેરી છે। ઘણી જાતનું આપણે અવાર એડ કર્યું છે। દર વખતે આપણે ગોળ કેરી અને મુરબો બે જ વસ્તુ વેચતા હતા, એટલે કુતિયાણાથી 3 વર્ષ ગોળ કેરીનું જ અથાણું વેચ્યું આપણે અને મુરબો વેચ્યો, અને અમદાવાદમાં આવીને આપણે એટલું બધું એડ કર્યું છે કે આપણે બધી જાતના અથાણા ઘણી જાતના મળે છે। તો કોઈ પણ કોન્ટેક્ટ કરવાનો છે, આમાં આપણે નંબર પણ આપીએ છીએ, જેને કોન્ટેક્ટ કરીને પૂછવું હોય પૂછી શકો છો। તો આપણે કોઈ મનાઈ નથી, કોઈને ભાવતાલ પણ પૂછવો હોય તો પૂછી શકો અને કેવું બનાવો એ પણ પૂછી શકો તમે। જો વધારે ઓર્ડર હોય તો ઘણા લોકોનો વધારે ઓર્ડર આવે કે બેન અમને એક્સ્ટ્રા બનાવી દો, તો એક્સ્ટ્રા તમારે 5 કિલોથી 10 કિલો હોય, 6-7 કિલો હોય તો આપણે એ પણ બનાવીએ। એમાં ઘણા એમ કહે કે ખજૂર એડ કરી દો તો ખજૂર કરી દઈએ, મરચા એમ કે લાલ મરચા એડ કરવાના છે તો લાલ મરચા એડ કરી દઈએ, પણ વધારે ઓર્ડર હોય તો નકર જો ગુંદા કેરી અને ગાજર મિક્સમાં આવે છે। એટલે આ રીતે આપણે બધું અથાણું બનાવીએ છીએ અને આપણે એકદમ બધું શુદ્ધ, કોઈ પ્રેઝર્વેટિવ વગરનું, આપણી ગેરંટીથી કહીએ કે પ્રેઝર્વેટિવ કોઈ વસ્તુ નાખતા જ નથી। આપણી સાદું જ એકદમ સિમ્પલ મસાલો વઘારીએ। તો કોઈને જોતું હોય ને તો આ નંબરમાં આપણે ઓર્ડર જરૂર કરવાનો છે, કારણ કે એક વખત ઓર્ડર કરો, એક વખત ખાઈ જોવો, અજમાવી જોવો તો તમને ખ્યાલ આવે। બરાબર? સારું, તો ભલે જેને જોતું હોય ઓર્ડર કરજો, અને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બે લાઈક બટન દબાવજો, અવારનવાર તમને આવા વિડીયો જોવા મળે।